સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો ફેમિલી કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી। 7 વર્ષની બાળકીને દીક્ષા આપવાની હોવાની માહિતી મળતા જ બાળકીના પિતા કોર્ટના શરણે ગયા હતા અને અરજી કરી હતી, જેમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું છે। દીક્ષા વિવાદને કારણે દંપતીને 6 મહિનાથી અલગવાસ છે, તો પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો હતો। બાળકી નાની છે, મોટી થયા બાદ દીક્ષા બાબત ચર્ચા કરવાની પિતાએ માંગ કરી હતી, જો કે પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી। ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ કરી હતી। મહારાષ્ટ્રમાં પહેલીવાર 59 મુક્ષુઓની પાઘડી બાંધણીની તૈયારી થઈ રહી છે અને મુંબઈમાં 8 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજવાનો છે। ત્યારે પિતાનો દાવો છે કે મારી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરી હતી। તો નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું વકીલે મંતવ્ય આપ્યું હતું। ત્યારે દીક્ષા પર મનાઈ મુકાય તે માટે કોર્ટમાં જોરદાર દલીલ થઈ હતી। છોકરીની દીક્ષા માટે પિતા દ્વારા નામદાર કોર્ટની અંદર અરજી કરવામાં આવેલી હતી। માતા પિયર ચાલી ગયેલી હતી। માતાએ સતત પ્રેશર કરેલું હતું કે જો તમે દીક્ષા નહીં આપવા દો તો હું પિયર ચાલી જઈશ। જેથી પિતાએ વારંવાર ગુરુ ભગવંતોને માગણી કરી હતી કે મારી દીકરીને દીક્ષા ના આપો, પરંતુ એ અગેન્સ્ટમાં જઈને માતાએ દીક્ષાનું મુહૂર્ત તેના ભાઈ સાથે જઈને સ્વીકારી લીધેલું હતું, જેનાથી નારાજ થઈ પિતાએ નામદાર કોર્ટની અંદર અરજી કરેલી હતી અને અરજીની અંદર આજરોજ હિયરિંગ હતા, જેમાં માતા દ્વારા એવું એફિડેવિટ પર ડિક્લેર કરવામાં આવ્યું છે કે દીક્ષાનો પ્રસંગ નહીં થાય અને 4 દિવસ આવા કોઈ પ્રસંગો નહીં થાય। બાકીનું હિયરિંગ 2 તારીખે નામદાર કોર્ટ કરશે। કોર્ટનો ચુકાદો એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ને સ્ટે માટે બીજી ડેટ આપવામાં આવી છે। બસ ડેટ મને ખબર નથી। શું છે આખો સમગ્ર મામલો અને શું ફરિયાદ તમે કરી હતી? બસ મારી દીકરી નાની હતી, એની માટે મારે અત્યારે દીક્ષા નથી અપાવી, એ મેં ફરિયાદ કરી હતી। તમારી વાઈફ શું કહી રહ્યા છે? મારી વાઈફને અત્યારે દીક્ષા અપાવી હતી, એણે એની માટે અમને ફોર્સ, બહુ જબરજસ્ત ફોર્સ કરેલો હતો અને મારી તો ના જ હતી, તો તે છતાં મેં એના ઘરે બેસી રહી હતી। કીધું મારો પરિવાર સાથે આવી જાય મારા ઘરે, એ અમે ફેમિલી સોલ્યુશન લેવા માટે અમે ત્યાં સાહેબ પાસે ગયેલા। એને મારી વાઈફને મારા ઘરે આવવું છે કે નથી આવી, શું કરવું છે એને, એની માટે અમે ગયેલા। પણ ત્યાં તો બધું અલગ જ પિક્ચર હતું અને એને એમને એમ કીધું કે તમે દીકરીની દીક્ષા અત્યારે હમણાં જ આપો તો જ હું તમે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ, પછી હું જિંદગીમાં તમારા ઘરે હું ને મારો દીકરો તમારા ઘરે આવશું નહીં, એવું અમને કહેવામાં આવેલું ને ને એ લોકોની તો બધી પૂરેપૂરી તૈયારી હતી ને અમને એમ પણ કહેવામાં આવેલું કે સાહેબ શું નિર્ણય લે અમને પણ ખબર નથી, પણ ત્યાં એ લોકોનું બધું પહેલેથી તૈયારી હતી। મારી દીકરીને પણ ઉપર તૈયાર કરીને જ રાખેલી હતી, એટલે અમારી માટે આ બધું અચાનક જ થયું છે ત્યાં। અને પૂજ્ય આચાર્ય ભગવાનને જણાવ્યા વગર જ કોર્ટનો સહારો મારા શ્રાવક સમીરભાઈએ દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટનો આશરો લીધો। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે, અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો, જે દુઃખદ બીના બની છે। તેમ છતાં ગઈકાલે 20/12/2025 શનિવારના મારા શ્રાવક સમીરભાઈએ પરિવાર સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પાસે દીક્ષાની ના પાડવા આવ્યા હતા। ત્યારે પૂજ્યશ્રીએ સમીરભાઈને સ્પષ્ટ કહ્યું કે તમારી ઈચ્છા અને સંમતિ હતી, તમે તહતીને દીક્ષાની માટે વિનંતી કરી હતી, એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી। હવે જો તમારી સંમતિ નથી તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી। આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવાનના માર્ગદર્શનથી તહતીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જેની સર્વેએ નોંધ લેવી લી અમી સમીર શાહ એમની માતા તહતીની।